જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। હું એક ઘણા માય ભક્તો અને મારા મિત્રગણોની વાતો સાંભળી અને આજે આ સ્ટેજ ઉપર આવી અને પાછો આપણને એક ખૂબ જ જે દોષ હોય છે આપણા જીવનનો, એટલે કે આપણે ખૂબ જ મહેનત કરીને એક મકાનનું જે આપણે નિર્માણ કરવા જતા હોય છે, બિલ્ડર ભાઈઓ ઘણા જ રૂપિયા નાખી અને પોતે સાઈડો અથવા મોટી ઇમારતો ઊભી કરવા જતા હોય છે કે જ્યાં અનેક પરિવારો સુખેથી જીવન જીવે। પરંતુ મિત્રો, એમાં એક એવા અવરોધો આવી જાય છે કે એ અવરોધો થકી એમના જે મકાનો, એમના જે નિર્માણો થતા હોય, એમના જે સાઈડો નિર્માણો થતી હોય, એ ઓચિંતાને ત્યાં સ્તંભિત થઈ જાય છે। મિત્રો, બિલ્ડર ભાઈઓ પાસે પણ ક્યારેય ફાઇનાન્શિયલી સમસ્યા હોતી જ નથી। વ્યક્તિ જ્યારે પોતાના માટે મકાન બનાવવા ઊભા થાય તો એમની પાસે પણ પૈસાની પૂરી વ્યવસ્થા હોય છે। તે છતાં પણ એમાં કોઈક એવા દોષ ઊભા જાગૃત થાય છે અને એ મકાનો એમને ત્યાં જ સ્તંભિત કરી દે છે। તો મિત્રો, આવતા કોઈ સમયમાં આ ભૂમિ દોષના કયા જે દોષ છે હું આપણને જાણકારી કરીશ અને એના નિવારણ પણ આપને હું અર્પણ કરીશ। જય માતાજી।